હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ આફ્ટર મેની ડેઝ. સો તમને લોકોને ખબર જ છે આના પહેલાંના વ્લોગ જોઈને કે હું ગઈ હતી અમરેલી મારા ફેમિલી પાસે. અને ફેમિલી જ્યારે પાસે હોય ત્યારે હું થોડીક સોશિયલ મીડિયાથી થોડી દૂર રહું છું, બિકોઝ કે એડિટિંગ કરવાનો ટાઈમ નથી મળતો. શૂટ જો કે હું કરી લઉં છું બધા સાથે, અને પછી એડિટિંગ હું અહીંયા જામનગર આવીને જ કરું છું, બિકોઝ અહીંયા હું થોડીક ફ્રી હોઉં. ત્યાં હું ફેમિલીને ટાઈમ આપું છું મારી રીતના, અને હું એ બધા સાથે જેટલા દિવસ ત્યાં ગઈ હોય, મતલબ 5 દિવસ 10 દિવસ 20 દિવસ જેટલા પણ દિવસ ગઈ હોઉં, ત્યાં હું એ લોકોને જ ટાઈમ આપવા માંગુ છું. અને આર્ટ અને આર્ટિસ્ટ, આર્ટ એન્ડ આર્ટિસ્ટની તો અમારે ત્યાં કમી જ નથી. હરેક ઘરમાંથી 4 4 5 5 આર્ટિસ્ટ છે, એમ છે. પછી રાત્રે ભૂખ લાગી, અમારા મલાઈભાઈ અને ધ્રુવભાઈ અમારા બધા માટે નાસ્તો લઈ ગયા હતા. મેગી, કુંભણિયા, જેને શ્રાવણ મહિનો હતો એની માટે ચિપ્સ ને મોજ કરાવી દીધી. રાત્રે 3 વાગે અમે લોકો બધા નાસ્તો કરવા બેઠા હતા, બિકોઝ ત્યાં શું કામ હોય, બેઠા હતા બધા વાતો કરતા હતા. અને રાત્રે 3 વાગે ખબર ન પડી, કેમ કે ફેમિલી સાથે તમને ટાઈમ ક્યાં જાય જ ન ખબર પડે. અને બહુ મજા આવી, અમે બધાએ બહુ જ મોજ કરી, મસ્તી મજા. અને બીજા દિવસે આવી હતી સુરભી મારા ઘરે, અને અમે લોકો બહાર નીકળ્યા હતા અને રસ્તામાં નારિયેળ પાણી પીધું. નુપુર સાથે પણ મળી હતી, પણ મારે શૂટ કરવાનો ટાઈમ ન મળ્યો. અને અમરેલીના આવા મસ્ત એકદમ મહાન રોડ ઉપર ચાલી અને મને પેટમાં દુખાવો થઈ ગયો હતો, બિકોઝ કે આટલા મહાન રોડ તમને જોવા ક્યાંથી મળે. સાફ સુથરા ને એકદમ મસ્ત, એકદમ લેયર ટુ લેયર રોડ છે અમારે ત્યાંના. પછી સુરભી મને ઘરે ડ્રોપ કરીને ઘરે વહી ગઈ હતી. અમે આવ્યા હતા ગણપતિ જોવા. નાના બાળ સ્વરૂપને એટલા ક્યુટ ગણપતિ હતા બધા, અને મોટા એટલા નમણાશવાળા, અને બહુ જ સરસ ગણપતિ આવ્યા છે આ વખતેના. હું નીકળી ગઈ હતી જામનગર આવવા, અને અમે જામનગર પણ ગણપતિ બેસાડવાના છીએ. તો એ જોવા માટે તમારે સબસ્ક્રાઈબ કરવું પડશે, તો સબસ્ક્રાઈબ કરી લેજો. આજ માટે આટલું જ, અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. સ્ટે ટ્યુન્ડ.